સુરત શહેરની સચિન પોલીસે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે આમિર આલમ સૈયદને પકડી પાડી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે। તે મુજબ સુરત પોલીસ કમિશનરના કહેવા મુજબ અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપે છે, જેથી સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાઘેલા સર તેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ડામોર સાહેબના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટેશનના માણસોને ખાનગી બાતમીના આધારે સચિન સુડા સેક્ટર 1 પ્લોટ નંબર 151માં આવેલ સલમાન સલૂન નામની દુકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 175 કિલોગ્રામ જેની કિંમત 1750 તથા રોકડા ₹1200 મોબાઈલ ફોન નંગ 1 મળીને ₹7,950ના મુદ્દામાલ સાથે પકડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલા આરોપીનું નામ છે આમિર આલમ આફતાબ આલમ સૈયદ, રહેવાસી પ્લોટ નંબર 154 સેક્ટર 1 અજય ચૌધરીની બિલ્ડિંગમાં સચિન સુરત અને મૂળ વતન પટના બિહારવાળાને પોલીસે પકડ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।